ગર્લફ્રેન્ડ છે, પ્રેગ્નેન્ટ થઈ ગઈ છે, લગ્ન નહીં થયા, હવે લગ્ન થયા નથી તો એના તો લગ્ન કરી છોકરું થોડી કરે, આવડું મોટું બાપ થોડી કરશો યાર. બાપ થોડું, હું તો કોઈકની સેવા કરવાનું કહું છું. કારણ કે સેવા યાર, આ તો કઈ તમે મજા થતી ત્યાં લઈ લીધી ને હવે છોકરું નીકળી પેલા કે હવે સેવા, આ સેવા કહેવાય યાર? સીધી વસ્તુ છે ને બસ યાર. આ તો સમજો, એટલે આ તો છોકરીને તમારા ફેમિલીમાં ના માનતો તો મનાવો કે ભાઈ આ છોકરીને હું લવ કરું છું. એવું નહીં માને બધા, બહુ પ્રોબ્લેમ બધું. તમને શું લાગે મેં 8 મહિના નહીં મનાવ્યું હોય સાહેબ? તમને શું લાગે હું 8 મહિના પછી એમને હવે આપી દેવા પર આવ્યો હોઈશ કે તમારે જો કોઈ મૂર્ખ મળી જાય એને પધરાઈ દઉં? તો એ તો હું વિચારું છું કે આવું ના કરે ને યાર, આ તો ખોટું છે ને. આવું માણસ કોણ પેલું આ પાડશે? તમે સમજો. સાંભળો, હું ખાલી ગર્લફ્રેન્ડ તમારે ત્યાં મૂકી દઉં, જે દિવસે એનું પેલું થાય ને, પેન થાય ને આ એ દિવસે તમે લઈ જાઓ તમારે ત્યાં ના હોસ્પિટલ. પણ ભાઈ હું ક્યાં બધું આપું છું યાર, હું એક નોકરી ધંધા વાળો છું, હું સામે નોકરી કરું છું. પણ રાખો ને તમારા ઘરે. ભાઈ એમ ના રાખી શકે. મારે ત્યાં શું કહું એમને કહો ને કે તમારે મને ઘરમાં ના પૂછવા ને ગાંડા ત્યાં એ બધું ભાઈ મારે દોડવું ક્યાં? તમે સમજો, મારી ભાઈ દાસી ના મને દોડાવો. તમારા વાઈફને કહો કે આ બીજું છે, એમાં શું છે? એટલે ભાઈ તમે તમારું તો ઉત્તર નહીં, મારું દોડાવશો યાર. એમાં ખાલી તમારા વાઈફને એવું કહો કે આ મારું બીજું છે, એમાં શું વાંધો છે? એવું ના થાય, અઘરા સવાલ. પેલા માણસ મળે મને યાર, ખરેખર. કેમ અસર? છોકરું છે ને એક વાર હું આપી દઉં ને, પછી મારે ગર્લફ્રેન્ડ છૂટી થાય, પછી મારે ફરી બીજું કંઈક કરવું હોય તો થાય. એટલે પાછું બીજી તૈયારીમાં રહેવું છે. મેં પાછું આ કામ કરવું છે તમારે. માણસ છે યાર. એમાં ખોટું શું છે? એટલે ખોટું લાંબા હારું શું છે યાર? સાંભળો 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 મારી વાત સાંભળો. મારું નામ છે આરજે મિત, હું રેડિયો મિર્ચી માંથી આવું છું. મને કંઈક તો ડાઉટ પડ્યો યાર કે કંઈક તો લોચા છે. કારણ કે ભાઈ ફોન ચલાવતો હતો ને, મને ડાઉટ પડ્યો 100%. કંઈક તો લોચા છે યાર, સમજો.